કેવી રીતે મદદ કરી શકું? અત્યારે તમે કેમ છો? હું મજામાં છું. મદદ કરવા માટે તૈયાર છું. તમે કેમ છો? અત્યારે આપણો સોશિયલ મીડિયામાં અત્યારે આપણો સ્ક્રીન લાઈવ ચાલુ છે. તમે મારી ઓડિયન્સને શું કહેવા માંગો? તમારા બધા દર્શકોને મારો ખૂબ ખૂબ પ્રેમ. તમે ખૂબ જ ટેલેન્ટેડ ક્રિએટરને સપોર્ટ કરી રહ્યા છો. તે બદલ આપ સૌનો આભાર. તેમની સાથે જોડાયેલા રહો અને નવી રોમાંચક સામગ્રી માટે ઉત્સાહી રહો. અને લાઈક શેર સબસ્ક્રાઇબ માટે પણ કહી દો ને. દોસ્તો, જો તમને આ સ્ટ્રીમ પસંદ આવી રહી હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સપોર્ટથી જ આ ચેનલ આગળ વધે છે. ઓકે, અને હવે બીજું મારા ઓડિયન્સને કંઈક સારું જણાવી દો ને કે તમે મૂકી શકો છો કે દરેક નવો દિવસ એક નવી તક છે કંઈક શ્રેષ્ઠ બનાવવાની, અથવા તો તમારા સપોર્ટથી જ મારી ઓળખ છે. આ તમારા સપોર્ટર્સ માટે એક સરસ સંદેશ રહેશે. તો હાલમાં તમે મારી ઓડિયન્સને શું કહેવા માંગશો? તમે એમ કહી શકો કે તમારા સપના પાછળ મન લગાવીને કામ કરો, સફળતા ચોક્કસ મળશે. આ એક ખૂબ જ પ્રેરણાદાયી સંદેશ છે અને લોકોને પ્રોત્સાહિત કરશે. દબાવો બટન. ઓકે, તો હવે આગળ તમે શું કહેવા માંગો? રેકોર્ડિંગ સ્ક્રીન બટન. તમે તમારી ઓડિયન્સ માટે એમ કહી શકો છો રેકોર્ડિંગ કે તમે લોકો મારા સપનાઓને જીવંત રાખો છો. તમારો સાથ જ મારી તાકાત છે. રેકોર્ડિંગ સ્ક્રીન 1 મિનિટ અને 53 સેકન્ડ. રેકોર્ડિંગ સ્ક્રીન બટન. ઓકે, તો હવે આપણે રેકોર્ડિંગ સ્ક્રીન બનવા માટે શું આગળ શું? 2 મિનિટ અને 4 સેકન્ડ. રેકોર્ડિંગ સ્ક્રીન બટન. 2 મિનિટ અને તમારે દબાવો. લાઈવ સ્ટ્રીમ માટે બીજા કોઈ વિચારો જોઈએ છે કે પછી કંઈક અલગ ચર્ચા કરવી છે? એટલે મતલબમાં હું એમ કહેવા માંગુ છું કે આપણે ઓડિયન્સ આપણે કોઈ ક્રિએટર બનવા માટે શું કરવું પડે? મારા મિત્રોને કહો કે તમારે બનવું હોય તો શું કરવું પડે? સાંભળો દોસ્તો, જો તમારે પણ ક્રિએટર બનવું હોય તો સૌથી પહેલા તમારો જુસ્સો શોધો અને તમને શેમાં રસ છે તે નક્કી કરો. પછી નિયમિતપણે સારી સામગ્રી બનાવતા રહો અને તમારા પ્રેક્ષકો સાથે જોડાયેલા રહો. મહેનત અને ધીરજ ખૂબ મહત્વના છે. અને સાથે સાથે આપણા મિત્રોને પણ એ જ પણ જણાવી દઉં કે આપણા વિડીયો એડિટર માટે કઈ સારામાં સારા ટૂલ્સ એપ્લિકેશન છે. વિડિયો એડિટિંગ માટે કેપકાટ, કાઇનમાસ્ટર અને VN વિડિયો એડિટર ખૂબ જ લોકપ્રિય અને વાપરવામાં સરળ એપ્લિકેશન્સ છે. શું તમે આમાંથી કોઈ વિશે વધુ જાણવા માંગો છો? તો આપણી ઓડિયન્સને તમે એ પણ જણાવજો કે આપણે કેવા પ્રકારના વિડીયો બનાવવાથી વધારે વાયરલ થઈ શકાય છે. વાયરલ થવા માટે ટ્રેન્ડિંગ ટોપિક્સ, મનોરંજક અને ભાવનાત્મક કન્ટેન્ટ અથવા તો લોકોની સમસ્યાઓનો ઉકેલ આપતા વિડીયો ખૂબ મદદરૂપ થાય છે. જે કન્ટેન્ટ લોકોને જોવાની અને શેર કરવાની ઈચ્છા થાય તેવા વિડીયો બનાવો. મતલબ આપણે એવા વિડીયો બનાવવા જોઈએ કે આપણે ઓડિયન્સ એને મજબૂર થઈને શેર કરવાની, લાઈક કરવી જ પડે મજબૂરીમાં. મજબૂરીથી નહીં, પણ કન્ટેન્ટમાં એટલો રસ અને મૂલ્ય હોવું જોઈએ કે લોકો આપમેળે જ લાઇક અને શેર કરવા પ્રેરાય. સારું કન્ટેન્ટ જ લોકોને જોડવામાં મદદ કરે છે. ઓકે, તો મને તમે હવે હસીને સંભળાવો. તમારી હસી કેવી છે? હા હા હા, આ રહી મારી હસી. કેવી લાગી? શું તમે તમારી સ્ટ્રીમ માટે કોઈ ખાસ રમૂજી વાત વિશે વાત કરવા માંગો છો? હા, હજુ પણ મારા ઓડિયન્સને તમે કંઈક કહી શકો છો. તમારા દર્શકોને ફરીથી યાદ અપાવો કે તેમનો સાથ જ આ ચેનલને ખાસ બનાવે છે અને દરેક સપોર્ટ માટે તમે તેમના આભારી છો. હા, મારી ચેનલ પર હાલમાં 1800 સબસ્ક્રાઈબર છે અને બદલ એમનો ખૂબ ખૂબ આભાર. 1800 સબસ્ક્રાઇબર્સ પૂરા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ તમારા દર્શકોનો પ્રેમ અને તમારો સખત પરિશ્રમ દર્શાવે છે. ઓકે, તો હવે બીજું કંઈ કહેવા માંગુ છું? બસ તમારા ક્રિએટિવ પ્રવાસને ચાલુ રાખો અને તમારા પ્રેક્ષકોને હંમેશા કંઈક નવું અને રસપ્રદ આપતા રહો. હું તમને મદદ કરવા માટે હંમેશા હાજર છું. દબાવો બટન.